કૃષ્ણ, મારા કારણે તને માખણ ખાવા ન મળ્યું. તો શું તું મને માખણ આપીશ? હા. અરે વાહ! તે આજે શાંતનુ નવા વસ્ત્રો પહેર્યા છે? હા, પિતાશ્રી તો ઘણા નવા વસ્ત્રો લાવ્યા છે કાના. આજે કોઈ ઉત્સવ છે શું? ઉત્સવ જ છે ને કાન્હા. પિતાશ્રી મારા માટે નવી માં લાવવાના છે. નવી માં? હા કાન્હા, નવી માં. ક્યાંથી લાવશે? બીજા ગામેથી. શું? બીજા ગામમાં માં મળે છે? હા, જ્યારે મારી નવી માં આવશે તો એ મને બહુ લાડ પ્રેમ કરશે. અત્યારે તો પિતાશ્રી ભોજન બનાવે છે. જ્યારે નવી માં આવશે ત્યારે એ ભોજન બનાવશે. મને વાર્તા સંભળાવીને પ્રેમથી જમાડશે. હાલરડું સંભળાવી સુવડાવશે. અને જ્યારે હું હસીશ ને તો મારી સાથે હસશે. અને જ્યારે હું રડીશ ત્યારે મારા આંસુ પણ લૂછશે. તારી નવી માં આટલું બધું કરી દેશે? હા કાન્હા. લાગે છે કંઈક કરવું પડશે. શું થયું કાન્હા? ક્યાં જાય છે? મને પણ નવી મૈયા જોઈએ. પિતાશ્રી, આપ હસો છો કેમ? જણાવો ને, નવી માં ક્યારે લઈ આવશો? કહો ને. પાછા હસો છો? ઠીક છે, હું જાઉં છું. અરે અરે ક્યાં કાન્હા, ક્યાં જાય છે? જે મને નવી માં લાવી દેશે એમના ઘરે જાઉં છું હું. અરે ઉભો રે કાના. તારી મૈયા છે ને? હા. તો પછી તને નવી મૈયા કેમ જોઈએ? નવી માં મને વાર્તા સંભળાવશે. હાલડું ગાયને સુડાવશે. પરંતુ કાન્હા, તારી મૈયા પણ તો તને વાર્તા સંભળાવે છે અને હાલરડું પણ. મૈયા મને વઢે પણ છે. અરે સમજ્યા? કાન્હા, તો તું સ્વયંની મૈયા પાસેથી શું ઈચ્છે છે? તમે નવા કૃષ્ણને લઈ આવો. હા, એને વઢો. ઓખલી સાથે બાંધીને રાખો. માખણ ચોરે તો એને વઢો. તો તું સ્વયંની મૈયાનો પક્ષ નહીં લે કાન્હા. લઈશ ને, પરંતુ નવી મૈયાનો. હા. પરંતુ કાન્હા, તારા મનમાં આ નવી મૈયાનો વિચાર આવ્યો ક્યાંથી? પિતાશ્રી, મારો મિત્ર છે શાંતનુ. એના પિતાશ્રી છે ને, એની માટે નવી માં લઈ આવવાના છે. હા. એમ છે? તો એટલા માટે તને પણ નવી મૈયા જોઈએ. હા. નવી માં મારી સાથે માખણ ચોરી કરશે. તમે નથી આવતા? પણ કન્હૈયા, આ ગામમાં નવી માં નહીં મળે. તમે એ